ભરતીના નિયમોમાં એલઆરડી બોર્ડે ફેરફાર કર્યા છે। શારીરિક કસોટીના ગુણના હવે નહીં આપવામાં આવે। શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયમ સમયમાં પાસ કરવાની રહેશે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પરીક્ષા આપી શકશે। 100 ને બદલે હવે 200 ગુણનું એમસીક્યુ પેપર લેવામાં આવશે। પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત છે। વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, પોલીસ ભરતીના નિયમોમાં હવે ફેરફાર કરવામાં આવ્યા છે, શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો લોકરક્ષકની જે ભરતી છે તે ભરતીની અંદર નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। આ ફેરફાર જે છે તે આગળ ભરતીથી લાગુ કરવામાં આવશે। આ જે નિયમોમાં ફેરફાર થયા છે તેના ઉપરથી એવું માનવામાં આવી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં સરકાર જે છે તે મોટી ભરતીની જાહેરાત જે છે તે લોકરક્ષકની કરશે। આ જે ભરતી છે તેની અંદર જે અગાઉ જે દોડ માટે જે શારીરિક પરીક્ષા લેવાતી હતી તેના ગુણ જે છે તે નક્કી કરવામાં આવતા હતા, પરંતુ તેમાંથી હવે ગુણ દૂર કરવામાં આવ્યા છે। હવે જે દોડ કરવામાં આવશે તે નિયત સમય નક્કી કરવામાં આવશે અને તે નિયત સમયની અંદર દોડ જે છે તે ઉમેદવારે પૂર્ણ થવાની રહેશે। શારીરિક પરીક્ષા જે છે જે પાસ કરશે તે ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે। આ લેખિત પરીક્ષા જે છે જે અગાઉ 100 માર્કનો એમસીક્યુ હતું તે હવે 200 માર્કનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ જે છે તેનું પેપર જે છે તે નીકાળવામાં આવશે। આ સંદર્ભે માર્ક કયા પ્રકારના કેટલા છે તે વિસ્તૃત માહિતી સાથે જાહેરાત જે છે તે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે। જી બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ।